ફ્રેન્ડ્સ, આજે માત્ર 5 જ મિનિટમાં બની જાય એવું એકદમ સાત્વિક છતાં ખૂબ જ ટેસ્ટી શાક બનાવીશું. ચોમાસાની સિઝનમાં પાચન શક્તિ મંદ થઈ જાય છે. આ શાક પચવામાં ખૂબ જ હળવું અને ખૂબ જ પૌષ્ટિક રહેશે. પથારીમાં રહેલા દર્દીઓને પણ આ શાક ખૂબ જ ફાયદાકારક રહેશે અને નવું બાળકો જમવાનું શીખ્યા હોય તો એમને પણ આપી શકો છો. અડધી વાટકી મગની મોગર દાળ લીધી છે. એને 2 વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી જવા દેવાનું છે. તો દાળ સરસ ધોવાઈ જાય પછી 1 ગ્લાસ પાણી એમાં નાખી અને ઢાંકી 15 મિનિટ પલળવા માટે રહેવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. દાળ પલળી અને સોફ્ટ થઈ ગઈ છે. આ પાણી કાઢી નાખવાનું છે. દાળને કુકરમાં લઈ લઈએ. હવે 1 બાઉલ દૂધી કટ કરીને લીધી છે. ધોઈ છોલી અને કટ કરીને લીધી છે. દૂધી ત્યારે જ સમારવાની જ્યારે તમે આ રીતે દાળ બાફવા મૂકો ત્યારે જ, એટલે કાળી ના પડી જાય. અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું. અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન મીઠું નાખીએ. મિક્સ કરી ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર 2 વિસલ આવવા દેવાની છે. તો 2 વિસલ પડી ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની કુકરમાંથી. એની જાતે જ પ્રેશર ઓછું થયું ત્યારે આપણે ચેક કરી જુઓ. એકદમ સરસ દાળ કૂક થઈ ગઈ છે. હવે કડાઈમાં 1.5 ટીપડી તેલ ગરમ કરવા મૂકવાનું છે. તેલ પણ આમાં વધારે નહીં જોઈએ. અડધી ટીસ્પૂન રાઈ એડ કરીશું. 1 ટીસ્પૂન આખું જીરું, ચપટી હિંગ નાખીએ. સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર, 2 લવિંગ, મીઠા લીમડાના પાન એડ કરીશું. 1 ટામેટું કટ કરીને એને સાંતળી લેવાનું છે. થોડું સોફ્ટ થાય પછી અહીંયા હવે દાળ બાફેલી છે, દૂધી અને દાળ એડ કરી લેવાના. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું. મિક્સ કરી લેવાનું છે. જ્યારે નાના બાળકોને આપો ત્યારે તમારે આમાં લાલ મરચું ને લવિંગ ને આ લીલું મરચું એ બધું કાઢી નાખવાનું. તો લીલું મરચું કટ કરેલું એડ કર્યું છે. જો તમારે ડુંગળી લસણવાળું બનાવવું હોય તો તમારે પહેલાં સાંતળી લેવાની. તો અહીંયા 1 વાટકી પાણી નાખ્યું છે અને 2 થી 3 મિનિટ ધીમા તાપે થવા દેવાનું. તો આ રીતે ઢાંક્યા વગર જ ધીમા તાપે થવા દીધું છે અને જલ્દી થઈ જાય છે. હવે આ શાક તૈયાર થઈ ગયું છે. ઉપરથી લીલા ધાણા નાખી દઈએ અને મિક્સ કરી અને હવે સર્વ કરીએ. સર્વ કર્યા પછી ઉપર લીંબુનો રસ નાખી દેવાનો છે. તો અડધું લીંબુનો રસ નાખ્યો છે. મિક્સ કરી અને આ મગની મોગર દાળ અને દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે. ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.